જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં? ને એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે તો આપણે જવાનું છે લગ્ન પ્રસંગમાં, કારણ કે લગ્ન પ્રસંગ જ એવડા છે ને કે ખૂટતા જ નથી. તો આપણે લગ્ન પ્રસંગમાં જવાનું છે, તો ત્યાંનો પણ જો તમે એક વિડીયો જોરદાર આવશે જ, તમને મજા જ આવશે, તે પણ જોઈ લેજો. તો ચાલો આપણે ત્યાર બધી કમ્પ્લીટ થઈ જઈએ, પછી નીકળીએ આપણે પ્રસંગમાં. શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખે શુભેચ્છા આપીએ છીએ. જો સવારના 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે. દ્વિજા, પપ્પા ને મમ્મી ત્રણે રેડી થઈ તો જાય છે લગ્નમાં. અમે જવાના પણ થોડીક પછી જવાના છે, તો જઈ લે. જય શ્રી કૃષ્ણ દ્વિજા, બોલતા ખરા. ઓહો, પપ્પા ને બે રેડી થઈ ગયા. પપ્પા તો આજે 4:30 વાગ્યાના ઉઠ્યા છે, બેન ની ત્યાં જા. હા પપ્પા એમ તો પપ્પાને ક્યાંક જવું હોય ને ઉતાવળ એટલી હોય કે વાત પૂછો માં. એ પાણી ઢોળમાં આવે તું ભીની થામાં. જો પપ્પા બૂટ સાફ કરવા માંડ્યા છે. તું ચપ્પલ પહેર. આ ઉભા રહી. હાલો કૃષ્ણ મમ્મી. તૈયાર થઈ ગયા. એ ભાગ્યા કોટ પહેરવા કે નથી પહેરવા દીધા તારે? હે એને હવે તબિયત અમારા દીવજાની બગડી. ચાલો ચાલો આપણે રેડી થઈ ગયા. ચો લગ્નમાં જાવ કે આટો દેવા કઈ ખબર નથી પડતી. કેતો હા, ખેલા ને ખેલી જો ભેગા ને ભેગા જો અમારે ગમે તે જાવ હોય ને હપેતરું બધા મંગાવેલું હોય તો લઈ જાવ તો પડે. તો મમ્મી પપ્પા તો પૂગી ગયા છે. બીજા કે મને કે ક્યારે આવી કે તમે પૂછતું ને અમે આવશું. અમે નીકળીએ. ચાલો ભાગીએ હવે મેરેજમાં. સાડી લઈ લીધી કે હે તો રોકા એમ મારા હાથ ને એમ ના કરી શકાનું. દ્વિજા બેન માં જઈ લે ભાત. મજા આવી. તું ખાવા પૂરું ખાવા એવું સવાલ. ખોડિયાલમાં દર્શન કરવા આવ્યા છે તો બાર દીકરી મારી ભાઈ આવો મને મૂકીને જઈ લે. બીજા બેન રસ્તામાં આવે મંદિર થી કે મમ્મી હાલો દર્શન કરતા જાય તો કરી લઈએ હવે દર્શન, પછી જાય ઉપલેટા. ઓટલામાં જ પાણી જવાનું કંઈક રહસ્ય તમને કોઈને હોય ખબર તો કોમેન્ટ કરો. જ આમાં બધા સિક્કા હોત નાખે. બીજા બેનના દેખાઈ દીધો તમે તો મને આમ કેમ કર્યું? આમાં પૂછું તમે દેખાય એમ પૂછું તમે દર્શન થાય છે એમ. દર્શન કરી લીધા તો કેવું મંદિર શાંતિમય વાતાવરણ હોય. લાય વગાડ લાલ જીરીક વગાડવા દે. અંબાઈ જા ટ્રાય કર. દીદા કોશિશ કરે છે. થોડુંક ઘટે. હા એટલો ડી જાય. કે મને બીક લાગે બોલો એમાં. હાલો તો હાલો બીક લાગે ચાલુ કરે વિડીયો થયો. આને ઉતાવળ છે જાનમાં જવાની. તાર 12 કલાક કપડા બદલાય ઓલું કરે જાનું મને કઈ નહીં કરી કલાક કઈ. હવે જો દીજાને અમે પહોંચી ગયા ને મામાની ઘરે. કેમ દીજુ બેન? જો
પહોંચી ગયા અમે અમારા બાની ઘરે. કેમ થઈ છે લે અને તો મહેમાન બેઠા લાગે. જય શ્રી કૃષ્ણ. તાવ ઉતરી ગયો? તો હું તાવ આવ્યો? ક્યાંથી આવ્યો? તો કાલ તો બેઠા હતા બેઠા તાવ આવી ગયો. બોલો ક્યાંથી આવ્યો? દરવાજો બંધ કરી દેવાય ને. તો હું તો ત્યાં ઘડીક વાર હમણાં હું તો વહી જઈ લગ્નમાં કે આરતી એવી એટલે બાંધતા હોય. ટાઈટ લાગી ગઈ. શું છે તમને બાયણે બે જમાઈને જમાઈને માન જવાય. પપ્પા પાણી બને મેરેજમાં તો મારા બા તો છે ને ખાટલે પડ્યા છે. મને દેખીને સુતા છે. આ ફૂલ ભર્યો છે. રસોઈ થાય ભલે ને 7 વાગે આવશું. ચાલો જાય હવે. હાલો ત્રીજાબેન. ત્રીજા મેં મેચિંગ કર્યું છો. હે હા ભાઈ હાલો. પપ્પા જો વાતો કરે છે. ફોટા આવશે. રાઈટ ઊભી દીકું તું અહીંયા ઊભી રહે. હાલ ફોટા પાડો. સ્ત્રી ટોયલેટ તાર પીવી છે નહીં લે. કેમ થઈ છે? સાંભળીને તાન ચડવા માંડ્યું. જોઈ લે કેમ એમ થઈને. આ મારા નાના ફઈ ને આ મારા મોટા ફઈ ને. भुलना पावा तेरे मिठिया बातों पन्नी में भुलना पावा तेरे रोक न पावा अखी. પીવું હોય તો લઈ લે ને. પણ જો માં છોકરીનો વિડીયો કોલ આવ્યો ને દેખાડે છે ને. જમતા લાગે પેર બેર હા આઈસ્ક્રીમ ખાઈ અહીંયા વાદે ખાઈ આઈસ્ક્રીમ ખાઈને વાદે ખાઈ શું આ સાઈડ ગમે એ સાઈડ હાલવાનું છે ને. અલ્લા એટલે તમે જોયા છે પણ અમે ક્યાં જોયા મકા થઈ ગયા તૈયાર અમે વયા ગયા આગળ પાછળ કરી નાખશું. 7589 75 નંબરની વેગેનાર ગાડી કોઈની નવે છે તો થોડી આપણી ગાડી બહુ જ રમૂજી છે. જો અમારા નાના ભાઈ ઓલા મોટા ભાઈ મેરેજ કરવા અમે આવી ગયા છે. બધા બેસી ગયા છે. અહીંયા કાકી જે આવું બે બેઠા છે. તો સારું આમ જ તમે આવશો. જો અમારો વ્યુઅર છે, સબસ્ક્રાઈબર છે, પગાર છે, ત્રણ ભેગા છે. આ કાકી છે અમારે બે છે. ત્રીજા બેન આગળ બેઠા છે. તો હવે
કંટાળો આવ્યો ને તો ગેમ રમવા માંડ્યા છે. કોણ આવે ભાઈને કંટાળો બોરિંગ થઈ ગયા છે હવે કઈ આવે વરાજો પણ આવતો નથી. કંચનબેન, એમની લાડકવાઈ દીકરીબેન ડોક્ટર દીપાલીબેન તેમજ શ્રીમાન જગદીશભાઈ બેન સંગીતાબેન, એમના લાડકવાયા કુળદીપક ચિરંજીવી બંસીકુમાર કે જે આજે રાધા અને કૃષ્ણ સ્વરૂપ છે પ્રભુતાના પગલા પાડે છે, ત્યારે વિઘ્નહર્તા વૃંદાના દેવ ગણપતિ મહારાજનું સ્થાપન કરીએ અને પછી માનીએ ભાતીગર લગ્ન વિધિ. મને જો કઈ આવશે આમથી આવે જ છે. એ દેખા અને જેમની આપણે રાહ જોઈ રહ્યા હતા વડાજાનું સંગીતથી સ્વાગત કર્યું. વાહ ભાઈ વાહ, એક વાર ફરી જોરદાર તાળી થઈ જાય. કન્યા ભદ્રાઓ સાવધાન, આવા શાસ્ત્રી મહારાજના મંત્રોચ્ચાર થશે. પિતાના પ્રેમનું પાનેતર પહેરી માતાની મગલક મહારાજના મંત્રોચ્ચાર થશે. પિતાના પ્રેમનું પાનેતર પહેરી માતાની મગલક મમતા સાથે અમારે ભાઈ નીલભાઈના હાથની મહેંદી મૂકી અને અમારી લાડકભાઈ બેનીબા ડોક્ટર દીપાલીબેન મંડપ મધ્ય પધારતા હોય ત્યારે એ બંનેના હૃદયના શબ્દો શું હોય છે, અમારે ડોક્ટર દીપાલીજી અને ડોક્ટર બંસીકુમાર શું કહેતા હોય છે કે શ્યામ તારી વાસણી થઈને વાગવું છે મારે, સૂર કેવા ને ક્યારે છોડવા તારી, પ્રભુતા કરવાનું પહેલું ડગ એટલે વડ મારા હોય છે. અને
દેખાતું હોય ને એને બધું દેખાય જ છે. હાલ એમ કરતી જાય. કહું શું પૈસે પેલા હે આપો તો નહીં આવે આવી જા તમને. ચાલો હવે જમવા આવી ગયા છે. ભૂખ લાગી છે ને તો અભિવાદન કરવાના હોઈએ કે મોગરાની મહેક અને ગુલાબની ભવ્યતા ગાય બેન કંચનબેન બેન ઓમ શરણ્ય ત્રંબક ગૌરી નારાયણે નમોસ્તુતે. મંડપ મધ્યે કન્યા પધરાવાનો. ઘરે ઠંડીનો માહોલ પણ એટલો બધો છે ને. દીજાને બહુ ઠંડી લાગે છે. કેમ દીજા? મામાની ઘરે
હોય છે કા ઠંડા ઠંડા હાથ પણ એટલા બધા થઈ ગયા છે. ચાલો ગાડી લઈને આવે છે ટુ વ્હીલર. આપણે ત્યાં નજીક જ છે, થોડુંક જ દૂર છે. હવે જાય ઘરે. મમ્મીની મજા નથી હવે, એને તો ખાઈ પી લીધું હતું. મેં તો કઈ નહીં બનાવી દે, પણ 10 સાડા 10 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે પણ ઘરે જઈએ હવે.